સુરત શહેરમાં ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો। વોર્ડ નંબર 1ના કોંગ્રેસ ઉમેદવાર બોની પટેલ ફોર્મ પરત ખેંચવા કલેક્ટર કચેરી પર પહોંચ્યા હતા। કોંગ્રેસના શહેર પ્રમુખ સહિત અનેક ઉમેદવારો પણ કલેક્ટર કચેરીએ હાજર રહ્યા। આ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ સાથે પોલીસ સાદા ડ્રેસમાં કોંગ્રેસના ઉમેદવારને લાવ્યા હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે, જ્યાં લોકશાહીની હત્યા કરાઈ હોવાના પણ ગંભીર આક્ષેપો લગાવાયા છે। કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દોડી આવ્યા હતા। કોંગ્રેસ પક્ષે આરોપ લગાવ્યો છે કે ભાજપે છેલ્લી ઘડીમાં ખેલ રમી લીધો અને તેને કારણે પક્ષમાં ભારે રોષ જોવા મળ્યો છે। કોંગ્રેસના જણાવ્યા અનુસાર વોર્ડ નંબર 1ના ઉમેદવાર બોની પટેલ કોર્ટના કામ અર્થે ગયા હતા, ત્યાંથી તેમને ભાજપના કાર્યકરો અને પોલીસે કિડનેપ કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો છે કે ઉમેદવારને યેનકેન પ્રકારે ડરાવી ધમકાવી ફોર્મ પરત ખેંચી લેવાયું છે। સુરતમાં આજે જે ફોર્મ પરત ખેંચવાની જે છેલ્લી તારીખ હતી ત્યારે હાલ અત્યારે કલેક્ટર કચેરી ખાતે રાજકીય માહોલ ગરમાયો છે। કોંગ્રેસના જે ઉમેદવાર છે, વોર્ડ નંબર 1ના જે ઉમેદવાર છે, તેમને ફોર્મ પરત ખેંચવા આવ્યા હોવાનું અહીં સામે આવી રહ્યું છે। આપણી સાથે અહીં કોંગ્રેસના ઉમેદવાર છે, એમની પાસેથી પણ જાણીએ કઈ રીતનો માહોલ છે અને કયા ઉમેદવાર છે જેને પરત ફોર્મ ખેંચવા માટે અહીં આવેલા છે। આપનું નામ? મારું નામ શેખ મોહમ્મદ સોહેલ છે। રાંદેર વોર્ડ નંબર 9 નો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો હું ઉમેદવાર છું। હાલમાં સવારથી અમારા રાષ્ટ્રીય કોંગ્રેસના વિપુલભાઈ ઉદનાવાલાના આદેશથી અહીંયા ઉભો છું। મારી ટીમ લીગલ સેલની અહીંયા ઊભી છે। હું મારી નજર સમક્ષ જોયું છે કે 2:15 વાગ્યાની અરસામાં માઇનોરિટી સેલના જે ભારતીય જનતા પાર્ટીના લોકો હતા એ વોર્ડ નંબર 1ના અમારા પટેલ સાહેબને લઈને આવ્યા છે, અંદર લઈને ગયા છે। અંદર દરવાજો બંધ છે, સાદા ડ્રેસમાં પોલીસ વાળાને ઉભા કરી દેવામાં આવે છે। કોંગ્રેસ વાળા અંદર જવા માંગે છે તો એ લોકોને જવા દેવામાં આવતો નથી। ચૂંટણી પ્રક્રિયાનું ચીરહરણ સુરત શહેરમાં થઈ રહ્યું છે, નવસારીમાં તો થયો, હવે સુરતમાં પણ તમે તમારા નજર સમક્ષ જોઈ શકો છો। વેપન સાથે પોલીસ સાદા ડ્રેસમાં ઉભી રહીને ડરાવવાનું કાર્ય કરી રહી છે। હજી બીજેપીના કયા કાર્યકર્તાઓ અંદર છે? હાલમાં બીજેપીના જે માઇનોરિટી સેલના પ્રમુખ ઇમરાનભાઈ છે અને મોહસિનભાઈ અંદર ઉભેલા છે અને બીજા 4-5 અન્ય શખ્સો પણ અંદર ઉભેલા છે। એટલે માઇનોરિટી સેલને આ કામગીરી આપવામાં આવી છે સુરત શહેરના કે તમે લોકો ઓપરેશન કરો ને કોંગ્રેસના જે જાતિગત જે મતો છે એને તોડો। હજી જે પ્રકારે આજે જે આ કૃત્ય કરવામાં આવી રહ્યું છે એને લઈને કોંગ્રેસ શું કરશે? આ તમે જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટીની પાસે આવી કોઈ કેન્ડિડેટ નથી કે જીતી શકે, પોતાની મહેનતે આવી શકે, એટલે કોંગ્રેસને તોડવાનું કામ કરે છે। કે જો આજના દિવસે અમને ન્યાય નહીં મળશે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરશું અને એના લીધે અમારે કોર્ટ સમક્ષ જવું પડશે તો અમે કોર્ટ સમક્ષ પણ જઈશું। જી, જે પ્રકારે આપણે જે અહીં કોંગ્રેસના ઉમેદવાર સાથે વાત કરી તેઓએ જણાવ્યું છે કે જે વોર્ડ નંબર 1ના જે કોંગ્રેસના ઉમેદવાર છે બોની પટેલ, તેઓ અહીં ફોર્મ પરત ખેંચવા આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે। તો સાથે કોંગ્રેસના ઉમેદવારો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે કે જે બીજેપીના કાર્યકર્તાઓ છે તેઓ દ્વારા તેઓને અહીં લાવવામાં આવ્યા છે, એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। તેમજ જે પ્રકારે હાલ જે અત્યારે જે કલેક્ટર કચેરી ખાતે માહોલ તંગ બની રહ્યો છે, જે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત અહીં જોવા મળી રહ્યો સાથે જે કોંગ્રેસના ઉમેદવારો અહીં ઉપસ્થિત, ત્યારે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલા પણ અહીં ઉપસ્થિત છે અને તેઓ દ્વારા અહીં કલેક્ટર કચેરી ખાતે જે ધરના પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જે પ્રકારે હાલ અહીં માહોલ તંગ છે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। તો જે વોર્ડ નંબર 1ના જે ઉમેદવાર છે બોની પટેલ અહીં ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે, જેના કારણે અહીં કોંગ્રેસના જે ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, બી ઇન્ડિયા ન્યૂઝ। અમારા પેનલમાં બોનીભાઈ જગદીશભાઈ પટેલ એ ઓબીસી માંથી આવે, કોળી પટેલ સમાજમાંથી આવે છે। એટલે અમારા ધારાસભ્યથી માણીને ભાજપના બીજેપીની સર્વ ટીમ એના ઘરે કાલથી એમાં હતી અને પોલીસ ટીમ 50 થી 60 ટીમ એના ઘરે ધમકી આપવામાં આવી હતી। એને માનસિક રીતે એટલો બધો ત્રાસ આપવામાં આવેલો હતો કે એને આજે ફોર્મ ખેંચવું પડ્યું। આજે 50 પોલીસની ટીમ સાથે આજે કલેક્ટર કચેરીએ એ આવીને સીધા કલેક્ટર કચેરીએ ફોર્મ ખેંચવામાં આવ્યું છે। કોના દ્વારા ધમકી આપવામાં આવી છે? કોના દ્વારા? તમે જાણો છો કે આ લોકશાહીનું લોકતંત્રમાં હત્યા છે કે બીજેપી દ્વારા અને પોલીસની ધમકી દ્વારા અમારા વોર્ડ નંબર 1ના બોની પટેલે ઉમેદવારી પત્ર ખેંચી લીધું। સામાન્ય ચૂંટણી ચાલી રહી છે સુરત મહાનગરપાલિકા અને એ ચૂંટણીની અંદર યુવાનો, નવયુવાનો, સમાજના સેવકો, નિર્દોષ જે લોકોની ખૂબ સેવા કરે છે એવા લોકોને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી। અમારા રાષ્ટ્રીય નેતા રાહુલજીના કહેવાથી કે સમાજના સારા યુવાનો જે લોકોની વચ્ચે રહે છે, લોકોની સેવા કરે છે, કોઈ પણ એવા નેતાઓને આગળ કરો જેનાથી રાજકીય પક્ષનો આધાર લઈને તેઓ સમાજની ખૂબ સારી રીતે સેવા કરી શકે। ત્યારે
અમે આવા યુવાનોને અમે આગળ કર્યા છે. સુરતમાં ઘણા યુવાનો છે, એમાંનો એક હતો બોની પટેલ. એના ઘરે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો બધા ભેગા થઈને એન કેન પ્રકારે સામાજિક પારિવારિક દબાણો લાવી એને ધમકાવી રહ્યા હતા, એને ખૂબ પરેશાન કરી રહ્યા હતા. ત્યારે તે છોકરાએ આજે એમને કોર્ટનું અંદર કામ હતું અને કોર્ટના કામથી આવ્યો હતો ત્યારે એને ફોન કરીને કે ભાઈ નંબર લઈ જા આવીને ચૂંટણી કમિશનરમાં. તો એ કોર્ટના કામેથી રસ્તામાં અહીંયા આવ્યો ને અહીંયા પોલીસ અને બીજેપીના કાર્યકર્તાઓને કિડનેપ કરી લીધો. કિડનેપ કરીને એનું ફોર્મ ખેંચાવી લીધું અને ફોર્મ જ્યારે